આજના કૃષિ વિષયક અહેવાલમાં વાત કરવી છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ બેચરી ગામની કે જેના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન પર નિર્ભર છે. તો અહીંના ખેડૂતો કૃષિ પ્રણાલીમાં પરંપરાગત અને આધુનિક પદ્ધતિઓનું મિશ્રણ કરીને ખેતીને પોતાના આર્થિક અને સામાજિક જીવનનો મુખ્ય આધાર બનાવ્યો છે. ત્યારે જોઈએ કે ત્યાંના ખેડૂત કેવી રીતે ખેતી કરી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. અને આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાકા, સકરિયા, કેળા તેમજ અન્ય શાકભાજીના પાકો વાવીને ખેતી કરવામાં આવે છે. તો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના બેચરી ગામના જ એક ખેડૂત જેનું નામ છે ભાગવંતભાઈ પટેલ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે પોતાના 2 હેક્ટર ખેતરમાં પ્રાકૃતિક કેપ્સિકમ મરચાની ખેતી કરી છે. અને આ સાથે જ ભાગવંતભાઈ પટેલનું કહેવું છે કે સારું ઉત્પાદન અને સારા ભાવ મળતા સારી આવક પણ થઈ રહી છે. તો ભાગવંતભાઈએ ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે અને તે 2 છોડ વચ્ચે યોગ્ય અંતર રાખીને ઓક્ટોબરમાં રોપણી કરે છે. અને જાન્યુઆરીમાં પાક તૈયાર થઈ જાય છે અને કાપણીનો સમય શરૂ થાય ત્યારે તેઓ યોગ્ય રીતે પાકનું કટિંગ કરે છે. તો ખેડૂત ભાગવંતભાઈ પટેલે ખાસ નોંધનીય વાત એ કરી છે કે વરસાદની ઋતુમાં પાણી ભરાયા છતાં પાકને કોઈ નુકસાન ન થાય તેવી રીતે તેઓ ખેતી કરી રહ્યા છે. તો આ પદ્ધતિ દ્વારા તેમને 1 હેક્ટર જમીનમાં આશરે 80 થી 90 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને જ્યારે 400 થી 450 મણ પ્લસ ઉત્પાદન મળી રહ્યું છે. જો વાતાવરણ અનુકૂળ હોય તો ઉત્પાદનનો આંકડો પણ વધી જાય છે તેમ તેનું કહેવું છે. તો ભાગવંતભાઈની ખેતીની પદ્ધતિ જોઈને ગામના ખેડૂતો તેમજ આજુબાજુના ગામના ખેડૂતો પણ માહિતી લેવા માટે આવે છે અને તેમના ખેતરમાં તૈયાર થતા મોટા ભાગના કેપ્સિકમ મરચા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોના વેપારીઓ દ્વારા મોકલવામાં આવે છે. તો મહત્વપૂર્ણ વાત એ છે કે આ મરચા પૂરેપૂરા આરોગ્યપ્રદ હોય છે અને કોઈ બીમારી ઉત્પન્ન કરતા નથી. તો ભાગવંતભાઈ પટેલની આ પ્રાકૃતિક ખેતી વૈજ્ઞાનિક પદ્ધતિ અને પર્યાવરણીય જ્ઞાન સાથે મળીને માત્ર સારો પાક જ આપતા નથી એવું નથી, પરંતુ ખેડૂતો માટે નિયમિત આવક અને આરોગ્યપ્રદ ઉત્પાદન પણ સુનિશ્ચિત કરે છે. આ સાથે જ સાંભળીએ ખેડૂત પાસેથી વિગતે. જી ભાગવતભાઈ, તમે કેપ્સિકમની ખેતી કરી છે, 1 વીઘે ખર્ચો કેટલો આવે છે અને ક્યારે રોપણી કરવામાં આવે? મારું નામ પટેલ ભગવતભાઈ નારાયણભાઈ, ગામ બેચરી, તાલુકો અમરેલી. કેપ્સિકમ મરચાની નર્સરી બનાવવા માટે અમે 9મા મહિનામાં સ્ટાર્ટમાં એનું નર્સરી બનાવીએ છીએ. ટ્રેમાં નર્સરી બનાવી, કોકોપીટ ઉપર નર્સરી બનાવી અને 40 દિવસ પછી એની રોપણી કરીએ છીએ. 40 દિવસ પછી રોપણી કર્યા પછી 60 દિવસે એની ફર્સ્ટ કીપિંગ ચાલુ થાય છે અને અઠવાડિયે 10 દિવસની અંતરે એની વારા પરથી એની કીપિંગ ચાલુ રહેશે. હવે એની ખર્ચની વાત કરીએ તો 1 વીઘે કેપ્સિકમમાં લગભગ 70,000 થી 80,000 જેવો ખર્ચો આવશે. પ્લસ એની અંદર મલ્ચિંગ ને ડ્રીપ કરીએ એટલે 5-10 હજાર એડ કરવા પડે, 90,000નો ખર્ચો લગભગ લાગે છે. પણ એની સામે લગભગ 2 લાખથી આસપાસ 1.5-2 લાખની એની અંદર ખર્ચો જતો હોય, લગભગ લાખ રૂપિયા જેવું 1 વીઘે અમને ચોખ્ખો પડતર નફો રહે છે. અને બજાર ભાવ જો સારા હોય તો એનાથી વધારે થાય, જો બજાર ભાવ થોડો ઓછો હોય તો થોડું માર્જિન ઓછું રહે. પણ એમ કે બીજા પાક કરતો આવા જે રોકડિયા પાક કરતા હવે બાગાયત પાકોમાં સારું પ્રોફિટ રહ્યું છે. અને હવે ધીરે ધીરે એમાં પણ દેશી ગાય આધારિત એ કરવા રહે છે. અને બાગાયત ખાતામાં અવારનવાર માહિતી મળી અને સહાય યોજના પણ ખેડૂતને સહાય મળે છે બાગાયત, જેવો કે મલ્ચિંગમાં, ડ્રીપમાં, પછી એને માટે બોક્સ ખરીદે બોક્સમાં મળી રહેશે, એને ટેકા મારવા માટે ટેકામાં પણ સહાય મળે. આવી બધી સહાય બાગાયત ખાતાથી અમને મળે છે અને અમે લઈએ છીએ અને અમને માહિતી પણ એમાંથી મળે છે કે ભાઈ આ પાક મરચીના પાકમાં ક્યારે રોપણી કરવી, કઈ એની માવજત કરવી, કયું એને ખાતર આપવું, એ રીતે બધી માહિતી અમને સારી મળી રહેશે અને એનાથી અમને સારો નફો અને સારી ઇન્કમ મળી રહે છે. ક્યાં ક્યાં મોકલવાનું? અમે આ મરચું છે તે આઉટ સ્ટેટ એટલે ભાઈ દિલ્હી જાય, રાજસ્થાન જાય, બીજા રાજ્યોમાં અમે દલાલ છું અહીંથી બેઠા લઈ જાય છે. એટલે એનું પેમેન્ટ અમે અહીંથી આપી દે, એ લોકો તો અહીં બાર મોકલાવે છે. એટલે બજારની કોઈ એવું નહીં હતું કે અમે માલ તોડીને કંઈ વેચવું, બેઠા બજાર મળી જ રહેશે અહીંથી ગ્રાહકોને, અને આઉટ સ્ટેટમાં એનું માર્કેટ જાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ 90 ન્યૂઝ. નમસ્કાર.